જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજે આપણે જવાના છે ખીરી માં મોગલના દર્શન કરવા. તો બધા છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો જઈએ આપણે ખીરી. માતાજીનું મંદિર છે, બરોબર. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મા મોગલના મંદિરે. તો આવો આપણે દર્શન કરી લઈએ. કોઈ ઝાડવાને અડવાના નહીં, કેમ કે ઝાડ ને બધું છે ને વ્યવસ્થિત વાવેલું છે. જો માતાજીના દર્શન કરવા હોય તો અંદર વ્યવસ્થિત બેસવાની જગ્યા છે. માતાજીનું નામ લ્યો અને મસ્ત એવી જગ્યા છે. તો આપણે અંદરથી નાળિયેર લઈ આવ્યા. હવે નાળિયેર આપણે માતાજીને ધરી દીધું છે. હવે અહીંયા વધેરવાનું છે. જે આગળ એક અલગ જગ્યા જ આપેલી છે ત્યાં, કે ત્યાં આપણે નાળિયેર વધારી શકીએ, માતાજીને અગરબત્તી કરી શકીએ. તો આપણે નારિયેળ વધારી ને માતાજીને આપણે પ્રસાદ ધરી દઈએ. પછી આપણે થોડોક પ્રસાદ લઈ લઈએ. નારિયેળ વધેરાઈ ગયું છે. તો આપણે હવે અહીંથી અંદર માતાજીના મંદિરની અંદર બેસી ઘડીક વાર માની આરાધના કરીએ. તો અહીંયા આવો એટલે કેવી સરસ નેચરલ જગ્યા છે. નેચરમાં એવો આનંદ આવે છે કે ત્યાં આજુબાજુમાં નારિયેળ છે. પછી ત્યાં એવું છે કે આજે તો હંસ દેખાતા નથી, બાકી ત્યાં એવા હંસ છે એકદમ ઘોડા. તો જે સામેની જગ્યા દેખાય છે ત્યાં બેઠા હોય છે, ત્યાં એના માટેનું તળાવ છે ને ત્યાં એ બધામાં આટા મારતા હોય છે. ને જગ્યા બહુ સારી છે. તમે ક્યારેક આવો માતાજીનું મંદિરે, મોગલના દર્શન કરો. અહીંયા આવવા માટે તમારે આવવું પડશે જામનગરથી જાંબુડા પાટિયા, અને જાંબુડા પાટિયાથી ડાયરેક્ટ ખીરી માટે તમારે અહીંયા પ્રાઇવેટ વાહનમાં બી તમે આવી શકો, અથવા કોઈ પણ તમારે શટલ કરવી પડે, જેમ કે કોઈ રિક્ષા છે કે એવું છે. બાકી તો બાઇકથી તો ઇઝી છે કે 25 કિલોમીટરનો રસ્તો છે, એટલે 25 કિલોમીટર તો નોર્મલ બાઇક આપણે ચલાવી શકતા હોય છે. તો આ સ્થળની મુલાકાત લો અને હાલો આપણે આગળ જઈએ હવે
બજરંગબલીના મંદિરે. તો હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી રામ સેવા આશ્રમ ખીરી, જે માં મોગલના મંદિરથી પહેલા આવે છે, તે રસ્તામાં જ આવે છે. તમે મોગલમાના મંદિરે જાઓ ડાબી બાજુ છે શ્રી રામ સેવા આશ્રમ. તો આવો આપણે અહીંયા બજરંગબલીના દર્શન કરી લઈએ. અંદરનો તમને સુંદર બજરંગની મૂર્તિ છે મોટી એવી. હવે આપણે દાદાના દર્શન કરી લઈએ, પછી તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. આપણે તો પૂછવું પડ્યું છે કે ભાઈ અંદર કેમેરો અલાઉડ છે? તો પૂજારીજીએ કીધું છે હા કેમેરો અલાઉડ છે. તો આપણે વિડીયો ઉતારી લીધો છે. બજરંગબલીનો ચૌજી ભગવાન બજરંગબલી મહારાજ બેઠા છે, બિરાજમાન છે. અહીંયા સરસ મૂર્તિ છે બજરંગબલીની. જય બજરંગબલી. અને આ આશ્રમનો વ્યૂ છે. મિત્રો અહીંયા તમે આવતા હોય તો અહીંયા સરસ મજાની બાળકો માટેની રાઈડ છે. પછી ઘણું જો અમારા તો વિશુભાઈને રાઈડ હોય એટલે બીજું કાંઈ જોઈએ નહીં. બાબુ પણ છે હારે. તો બેનભાઈને તો બસ એક જ વસ્તુ કે રાઈડ હોય તો એ મંદિરમાં દર્શન પણ ન કરવા જાય. તો છોકરાઓને પણ મજા આવે એવી જગ્યા છે, બહુ વિશાળ જગ્યા છે. તો અહીંયા આવો અને અહીંની મુલાકાત લો તમે. જય બજરંગબલી. તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે પ્લીઝ કોમેન્ટ કરજો, અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો અને લાઈક કરજો. અને હા, હું જામનગરના એવા નવા લોકેશન રિવીલ કરવાનો છું, તો પ્લીઝ મારી ચેનલમાં જોડાયા રહેજો. તો તમારા સપોર્ટથી હું આગળ જઈ શકીશ, ને તમારા સપોર્ટથી હું બધા એવા લોકેશનના કે એવા મંદિરના હું તમને દર્શન કરાવીશ. તો પ્લીઝ મારી ચેનલમાં જોડાયા રહેજો. તો જય બજરંગબલી, જય મા મોગલ.